રાજકોટમાં ન્યુરોસર્જનની સિવિલમાં નિમણૂકની માંગણી સાથે અનોખો વિરોધ કરાયો છે। સામાજિક કાર્યકર દ્વારા ઊંટ ઉપર બેસી આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો। સિવિલ હોસ્પિટલમાં કાયમી ન્યુરોસર્જનની માંગણી સાથે અનેક પ્રકારે આ પહેલા પણ રજૂઆત થઈ ચૂકી છે। તેમ છતાં સિવિલ વ્યવસ્થા તંત્ર હજુ સુધી કાયમી ન્યુરોસર્જનની નિમણૂક નથી કરાઈ। તો એક અનોખો વિરોધ જોવા મળી રહ્યો છે। ઊંટ ઉપર બેસીને ન્યુરોસર્જનના ડોક્ટરની નિમણૂક કરવાની માંગણી સાથે અનોખો વિરોધ પ્રદર્શન સિવિલ હોસ્પિટલમાંથી કરવામાં આવી રહ્યું છે। ન્યુરોસર્જનના તબીબની નિમણૂક થાય તે માટે ઊંટ પર બેસીને અનોખો વિરોધ કરાયો છે। આ પહેલા પણ તેઓ અનેક રજૂઆતો કરી ચૂક્યા છે, પરંતુ તેમની પાસે આનો કોઈ જ ઉકેલ ન આવતા તેમણે આ રીતનો ઊંટ ઉપર બેસીને આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો છે। સિવિલ હોસ્પિટલમાં કાયમી ન્યુરોસર્જનની માંગણી સાથે અનેક પ્રકારે આ પહેલા પણ રજૂઆતો કરવામાં આવી છે। કહેવામાં આવ્યું છે કે ન્યુરોસર્જનની નિમણૂક થાય, પરંતુ કોઈ જ પ્રકારની આગળથી માહિતી ન મળતા છેવટે આજ રોજ અનોખો વિરોધ ઊંટ ઉપર બેસીને કરવામાં આવ્યો છે। સિવિલ વ્યવસ્થા તંત્ર હજુ સુધી કાયમી ન્યુરોસર્જનની નિમણૂક નથી કરી।